નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણે ગુજરાતી લાઈફસ્ટાઈલ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું કે રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં અચાનક 1.5 વીઘા જેટલી જમીન 100 ફૂટ જેટલી અંદર જતી રહી, જે હજુ પણ અંદર જઈ રહી છે। लोग बता रहे हैं कि गांव का कह रहे हैं बिजली पड़ी है पहले कोई कौन बिजली बंद ना हो जा देखो 95 साल का बूढ़िया बैठा है। अच्छा अच्छा मैं कहने आई सुनी कि बिजली पड़ी है। बाकी पड़ती देखी कहानी मारी किंगी कौन देखे और मैं कहने 95 साल का बूढ़िया बैठा नहीं बांगी बा बूढ़िया करो सुन लिया आप पड़ा करो ऐसा कोई टाइम में बिजली पड़ी देखो बा बूढ़िया की कहानी मारो दादा पड़ता है नाम बताओ। अच्छा अच्छा और बिजली को खाट बोल दो आई तो मैं सुनी आई मारे बड़े ने सुनी आई मारे दादा सुनी आज मारे दादा ने के આ ઘટના સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઈ રહી છે। આ જગ્યાએ લોકોએ હેરાન કરી દીધા છે કે અહીંયા લોકો રીલ બનાવવાનું ઘણું મન થઈ રહ્યું છે। આ હાદસાના લીધે સરકારે અહીંયા અવરજવર માટે ના પાડી દીધી છે। જમીન કસવાને લીધે એવું લાગે છે કે કંઈક આકાશમાંથી ઉલ્કા ટકરાઈ હોય અને પછી ખાડો પડી ગયા હોય એવી હેરાન કરતી આ ઘટના બિકાનેર જિલ્લાના લુંકાનાસરના તહેસીલના સહેજસર ગામની છે, જ્યાં અચાનક 1.5 વીઘા જેટલી જમીન 100 ફૂટ જેટલી જમીનની અંદર જતી રહી છે। ઘટના લોકો માટે આશ્ચર્ય બની ગઈ છે। આસપાસના લોકોને એવું જાણવા મળ્યું છે કે અહીંયા વર્ષો પહેલાં વીજળી પડી હતી અને દર વર્ષે અહીંયા અંદર જમીન જતી હતી। આવું થતું તેથી લોકોએ વીજળીગલ નામ આપી દીધું હતું તે જગ્યાનું। લોકોએ એવું કીધું હતું કે જમીન અંદર જતી હતી ત્યારે સરકારને ઘણીવાર માહિતી આપી હતી। બિકાનેરના આ ઘટનાને લઈને લોકો ઘણા ચિંતામાં છે અને ત્યાંની સરકાર એવું માને છે કે અહીંયા વર્ષો પહેલાં તળાવ કે કૂવા હશે અને તેના લીધે આ ઘટના બની છે। જે ગામની જમીન અંદર જતી રહી તે એ ગામનો રોડ પણ અંદર જતો રહ્યો છે। હાલમાં એવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ ઘટના ઉપર સંશોધન થઈ રહ્યું છે। જીઓલોજિકલ સર્વે અને ભારતથી સંપર્ક કરી રહ્યા છે। આ કારણ જાણવાની કોશિશમાં લાગી રહ્યું છે। મિત્રો, આ વિડીયોમાં આટલું જ। મળશું હવે આપણે નવા વિડીયોમાં। મિત્રો, ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય। જય માતાજી।